ભગવાને માણસને બધે બધું દીધું જ નથી. પૂર્ણ રૂપથી સુખી કોઈને કર્યો જ નથી. ક્યાંક ને ક્યાંક તો એવું લાગે છે કે મારે થોડીક તો ખોટ રહી ગઈ છે, થોડીક તો ઉણપ રહી ગઈ છે. એટલે જે ઉણપ રહી ગઈ છે એ ઉણપની શોધીને એની ખામીઓને શોધીને દુઃખી થયા કરતા જે દીધું છે ને એનાથી રાજીપો વ્યક્ત કરવા લાગો તો જીવન સુખી થવા લાગે. બાકી બધાને પૂર્ણ રૂપથી કાંઈ પરમાત્માએ દીધું નથી. કવિએ બહુ સુંદર મજાની પરમાત્માને ફરિયાદ કરતા કહ્યું છે કે બહુ ગુણવંતો નીમ નીમકો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો. લીમડો બહુ ગુણવાન છે પણ પરમાત્મા એને કડવો સર્જ્યો છે. કવિ છે એ રજૂ બહુ સારું કરી શકે, લખે સારું બહુ, એના હૃદયની કલ્પનાઓની ઉર્મિઓ એવી કવિતાઓ રજૂ કરે કે લોકો વાહ વાહ પોકારી ઉઠે પણ ગાઈ ન શકે. બહુ ગુણવંતો નીમ નીમકો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો. અને કંઠ વધુ કોયલ તો કોયલ કો રૂપ ન દિયો. કોયલનો ટહુકો છે એ સાંભળી અને મન છે ને એ ખીલી ઉઠે એવું મીઠું બોલનારી કોયલ છે, પણ કુદરતે એને રંગે કાળી સર્જી છે. બહુ ગુણવંતો નીમ નીમકો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો. કંઠ વધુ કોયલ કોયલ કો રૂપ ન દિયો. અને રૂપ વધુ મોર તો મોર કો પાવ ન દિયો. મોરલાનું રૂપ હારું, એના પીંછા અને એ પીંછા ફેલાવીને ઢેલ માંડીને જે બેહે ને તો એવો રૂડો લાગે, પણ એના પગ છે એ પાતળા રાખ્યા છે. બહુ ગુણવંતો નીમ નીમકો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો. કંઠ વધુ કોયલ કોયલ કો રૂપ ન દિયો. રૂપ વધુ મોર મોર કો પાવ ન દિયો. ઓર પાવ વધુ પદમણી તો પદમણી કો વરવો વર દિયો. પગ હારા પદમણી બાયુના તો ક્યાંક ક્યાંક એવી બાયુને એની જોડને સજે એવા વર હારા ના હોય. એટલે ક્યાંક ને ક્યાંક ખામીઓ રાખતા કવિએ પાછી છેલ્લી કડીમાં ફરિયાદ કરતા કહ્યું છે કે બહુ ગુણવંતો નીમ નીમકો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો. કંઠ વધુ મોર મોર કો પાવ ન દિયો. કંઠ વધુ કોયલ કોયલ કો રૂપ ન દિયો. રૂપ વધુ મોર મોર કો પાવ ન દિયો. પાવ વધુ પદમણી પદમણી કો વરવો વર દિયો. કવિ અલરાજ એમ ભણે વાલો મારો ઠોર ઠોર કાં ભૂલ ગયો. અલરાજ કવિએ વાલા ભગવાનને વિનંતી કરતા કહ્યું છે કે ભગવાન ઠેકાણે ઠેકાણે ત્યાં આવી ભૂલો રાખી છે. એટલે પૂર્ણ રૂપથી પરમાત્માએ બધાને સુખી કર્યા નથી. કોઈને દેહનું સુખ છે તો માયાનું દુઃખ છે, કોઈને માયાનું અને દેહનું સુખ છે તો એને પરિવારનું દુઃખ છે, કોઈને પરિવારનું સુખ માયાનું સુખ કાયાનું સુખ છે તો એને સંતાનોનું દુઃખ છે, કોઈને સંપત્તિનું દુઃખ છે, કોઈને પદનું દુઃખ છે, કોઈને પ્રતિષ્ઠાનું દુઃખ છે. પણ ક્યાંક ક્યાંક ભગવાને થોડીક ઉણપ રાખી છે. એટલે આવી ઉણપને જોઈ અને દુઃખી થઈને જીવન જીવવા કરતાં જે ઘણું બધું આપી દીધું છે એમ આભાર માની ઈશ્વરનો જીવવાનું ચાલુ કરી દે ને તો જીવન જીવવાની મજા આવી જાય. બહુ દઈ દીધું નાથ ત્યાં હૈયું પગને હાથ. આટલી વાત જો માણસ સમજી જાય તો જીવન બહુ સુંદર મજાનું બની જાય.